દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની બેદરકારી. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. શહેરના ગડેચી વડલા પાસે અને બીજા અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા પડી જતા તંત્રએ તેને પૂરવા માટે માત્ર પથ્થરો નાખી દીધા છે, પરંતુ યોગ્ય સમારકામ હાથ ધરાયું નથી. પરિણામે આ પથ્થરો જ વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે નવા ખતરાની ઘંટડી સમાન સાબિત થઈ રહ્યા છે. રોજિંદી અવરજવર દરમિયાન નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે અકસ્માત સર્જાવાની શક્યતા પણ વધતી જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે આ પથ્થરો સ્પષ્ટ રીતે નજરે ન આવતા વાહન ચાલકો માટે જોખમ વધી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલિકા તંત્રે માત્ર કામચલાઉ ઉપાય કરી દીધો છે, જ્યારે હકીકતમાં રસ્તાઓનું મરમ્મત કામ તાત્કાલિક અને યોગ્ય રીતે કરવું અત્યંત જરૂરી છે. નાગરિકોમાંથી અનેક લોકોએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે નાગરિકોની માંગણીને મહાનગરપાલિકા ક્યારે ગંભીરતાથી લે છે અને રસ્તાઓને સુધારીને લોકો રાહત આપે છે. મારું નામ અજય સાગડિયા છે, સામાજિક કાર્યકર્તા કુંભરવાડા ગઢેચી રોડ. આજે કુંભરવાડાની અંદર લોકોએ આશીર્વાદ રૂપી મત આપીને ભારતીય જનતા પાર્ટીના ચાર નગરસેવકો ચૂંટાઈને આપ્યા છે. અહીંના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે અને સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યારે આ તંત્ર અને પ્રશાસનને કહેવા માગું છું, કુંભરવાડા એક નીચાણવાળો વિસ્તાર છે અને આ નીચાણવાળા વિસ્તારની અંદર અવારનવાર પાણીની સમસ્યાઓ ઉદ્ભવે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના અહીંના યુવાનો, ભાઈઓ અને બહેનોએ આશીર્વાદ રૂપી ઢગલો મત આપ્યા હોય, ત્યારે પણ આ ભારતીય જનતાના ભ્રષ્ટ નેતાઓ દ્વારા કામગીરી કરવામાં નથી આવતી. આજે આપ જોઈ રહ્યા છો કુંભરવાડા ગઢેચી રોડ ઉપર જે અઢળક પાણીની સમસ્યાઓ ઉદ્ભવી છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, મોટા ખાડાઓ પડ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચાર નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સાંસદને કહેવા માગું છું અને સાથે સાથે તંત્ર અને પ્રશાસનને કહેવા માગું છું કે આવો અને કુંભરવાડાની જે દુર્દશા છે, જે આ ભ્રષ્ટાચારના લીધે જે દુર્દશા થઈ છે અને લોકો જે હેરાન પરેશાન થયા છે, એના કામ કરવા માટે જ્યારે આપને પ્રતિનિધિ આપવામાં આવ્યું છે, ત્યારે તમે તાત્કાલિક ધોરણે આનું કામ કરો. આજે બોર તળાવનું પાણી જે ગઢેચી રોડ ઉપર ફરી વળે છે, એવું લાગી રહ્યું છે કે બોર તળાવ છલકાઈ ગયું છે અને બોર તળાવનું પાણી ગઢેચી રોડ ઉપર આવી ગયું છે. આપ જોઈ રહ્યા છો કે બહુ મોટા પ્રમાણની અંદર પાણી ભરાઈ ગયું છે અને પાણીના લીધે મોટા ખાડાઓ પડી ગયા છે. અહીંના રિક્ષાઓ વાળા હેરાન થાય છે. હજારોની સંખ્યામાં જે રત્ન કલાકારો જાય છે એ પણ હેરાન થાય છે. કાલે સાંજે 7 કે 7:30ના સમથિંગમાં 108 પણ ફસાઈ ગઈ હતી, પણ સ્થાનિક લોકોએ ભેગા થઈને 108ને કાઢવાનું કામ કર્યું છે. એક કહેવાય ને કે પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને જીવ બચાવવાનું કામ કર્યું છે. આજે 7:30 એટલે કે સવારના સમયની અંદર જ્યારે આ ખરાબો નાખવામાં આવ્યો, ત્યારથી 3 થી 4 બાઇક સવાર જે વ્યક્તિઓ હતા એને પણ નાની મોટી ઈજા થઈ છે. તો તંત્ર અને પ્રશાસનને કહેવા માગું છું કે આજે મોંઘવારી ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, ત્યારે લોકો માટે દવા કરવાના પણ પૈસા નથી. ત્યારે તમારી પાસે તો લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, તો તાત્કાલિક ધોરણે આ ગ્રાન્ટોમાંથી આ રસ્તાનું નવું નિર્માણ કરો. માત્ર ખાડાઓ પુરાવાથી કાંઈ નહીં થાય. રસ્તાઓનું નિર્માણ કરો અને પ્રજાને સુખાકારી માટે આપ કેટલા કટિબદ્ધ છો એ અમારે જોવું છે. જો 7 દિવસની અંદર આ રસ્તાનું નિર્માણ કરવામાં નહીં આવે તો અજય સાગડિયા દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.